નમસ્કાર દર્શક મિત્રો, આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. અગાઉની ઇન્ટરવ્યૂની શ્રેણીમાં આપણે ઘણા બધા સમાજ શ્રેષ્ઠીઓ અગ્રણીઓ સાથે વાતો કરી, સળગતા પ્રશ્નો વિશે એમને સવાલો કર્યા, આપણે એમના સુઝાવો જાણ્યા, એમના દ્વારા આપણે એમના સુઝાવો જાણ્યા, એમની વાતો સાંભળી. નમસ્કાર દર્શક મિત્રો વતી આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો ડૉક્ટર અર્જુન દવેનો હું તમને પરિચય આપું. ડૉક્ટર અર્જુન દવે અંગ્રેજી વિષય સાથે MA PhD છે, જેઓ આત્મી યુનિવર્સિટી, સિયુષા યુનિવર્સિટી અને મારવાડ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની કામગીરી બજાવી ચૂક્યા છે. અને વેદાંત ફાઉન્ડેશન, જે એક રજિસ્ટર્ડ NGO છે, એમાં તેઓ કાર્યરત છે. અને ઉપરાંત વેદાંત એજ્યુકેશનલ અને પબ્લિકેશન સર્વિસીસમાં પણ તેઓ કાર્યરત છે. તો આજે આપણે એમની સાથે ઘણા બધા પ્રશ્નો વિશે આજે આપણે વાત કરવાના છીએ. સૌપ્રથમ તો અર્જુનભાઈ, મારે તમને પૂછવું છે કે વેદાંત NGO, જે એક રજિસ્ટર્ડ NGO છે, એની ઇન્સ્પિરેશન, એની જર્ની વિશે અમને થોડીક વાત કરો. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મી અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ જ્યારે હું રાજકોટ આવ્યો અને મારી શૈક્ષણિક કારકિર્દી પૂરી થતાં મેં શિક્ષણ ક્ષેત્રમાં જ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની સેવાઓ, જેમ દેવર્ષભાઈએ કહ્યું એ રીતે મેં અલગ અલગ સંસ્થાઓમાં બજાવવાનું શરૂ કર્યું. એ દરમિયાન 2014થી વેદાંત એજ્યુકેશનલ એન્ડ પબ્લિકેશન સર્વિસીસની સ્થાપના મેં અને શ્રી રાજ સોનીએ સાથે કરી. ત્યારબાદ અમે વેદાંત ફાઉન્ડેશન નામનું એક NGO રજિસ્ટર કરાવ્યું. આ NGO એટલા માટે રજિસ્ટર કરવામાં આવ્યું કારણ કે અમે જોયું કે આપણા સમાજમાં અવેરનેસને લઈને ઘણા બધા પ્રશ્નો છે. ફોર એક્ઝામ્પલ, મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ. એડોલેસન્ટ ગર્લ્સ જ્યારે પીરિયડ્સમાં આવે છે ત્યારે એમને આ ઘટનાની બહુ માહિતી હોતી નથી. એટલે આપણા સમાજમાં એમની સાથે સ્વસ્થતાથી ચર્ચા થઈ શકે એવા સ્કોપ પણ ખાસા લિમિટેડ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓમાં ભણતી દીકરીઓ માટે અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે કે જેમાં 10થી 15 વર્ષની એડોલેસન્ટ દીકરીઓને અમે મેન્સ્ટ્રુઅલ હાઇજીન શું છે, પીરિયડ શું છે, પીરિયડ્સ શું કામ આવે, એનું સાયન્સ શું છે, એ આવે ત્યારે કેવી મુશ્કેલીઓ થાય અને એના શું ફાયદાઓ છે, બાયોલોજિકલ બેનિફિટ્સ દીકરીઓને શું મળે છે અને શું કામ બહેનોને જ આવે, ભાઈઓને કેમ ન આવે, આ બધા એમના મૂંઝવતા પ્રશ્નો હોય એની ડિટેલ્ડ 2 થી સવા 2 કલાકની લેડી ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે. આની સાથે સાથે આ પ્રોજેક્ટમાં આઈ એમ રેડી નામના આ પ્રોજેક્ટમાં આની સાથે સાથે એક અમે બુક આપીએ છીએ એમને કે જેમાં આખું મેન્સ્ટ્રુઅલનું કમ્પ્લીટ સાયન્સ હોય છે, કે જેમાં મેન્સ્ટ્રુઅલ એટલે શું, એ ક્યારે આવે, એના સચિત્રાત્મક પ્રતીકો દ્વારા 3 પાત્રો ઊભા કરી અને દીકરીઓ આરામથી એ સમજી શકે. એટલા માટે બીજો આનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે એક દીકરીને ટ્રેન કરવાથી, એક દીકરીને તાલીમબદ્ધ કરવાથી તેનો આખો પરિવાર અને ભવિષ્યમાં જ્યાં પરણીને જશે એ આખો પરિવાર લાભાન્વિત થાય છે. દીકરીઓની સિન્સિયરિટી ભાઈઓ કરતાં વિશેષ હોય છે, એ સ્વીકારવી પડે એવી હકીકત છે સમાજની. એટલે એમના દ્વારા ઘણી બધી બહેનો સુધી પહોંચી શકીએ છીએ. સાથે સાથે અમે એમને સેનેટરી પેડનું, સેનેટરી નેપકિનનું એક પેકેટ આપીએ છીએ કે જેથી કરીને એને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મળે કે પેડનો ઉપયોગ કેમ કરવો. માનો કે એમની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો પેડ કઈ રીતે બનાવવા, ઘરે પોતાની જાતે પોતાની પાસે અવેલેબલ રિસોર્સિસથી એ કઈ રીતે સેનેટરી નેપકિન બનાવી શકે એની પણ તાલીમ આ વર્કશોપ દરમિયાન આપવામાં આવે છે. આ ઉપરાંત અમે જોયું કે સેલ્ફ ડિફેન્સ અગત્યની ઘટના છે કારણ કે જ્યારે આ તાલીમની શરૂઆત થઈ હતી, મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ આઈ એમ રેડી પ્રોજેક્ટ અમે 2019માં શરૂ કર્યો ત્યારે જ હૈદરાબાદની રેપની ઘટના બની હતી ને આખો દેશ આ બાબતને લઈને જાગૃત થયો હતો. એટલા માટે અમે ટ્રસ્ટીઓ, એક્સપર્ટ્સ, એડવાઇઝર્સ આ બધાની મિટિંગ કરી અને આ બાબતમાં શું થઈ શકે તો એવું નક્કી થયું કે આપણે આ દીકરીઓને સાથે સાથે સ્વરક્ષણની તાલીમ આપીએ. એટલા માટે એમને અલગ અલગ પોઈન્ટ્સની તાલીમ આપવામાં આવે છે કે જેનાથી એ પોતાનું આત્મરક્ષણ કરી શકે. મારે તમને એ સવાલ એ પણ પૂછવો હતો. મને જ્યારે તમે કીધું કે જ્યારે અમે સરકારી શાળાઓમાં બહેનો દીકરીઓને અમે આવી રીતના મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે અમે અવેરનેસ આપીએ છીએ, ત્યારે મારે ખાસ તો એ પૂછવાનું કે આવા સેન્સિટિવ ટોપિક ઉપર તમે કયા કયા પ્રોબ્લેમ્સ ફેસ કરો છો? કારણ કે સરકારી શાળાઓમાં ક્યાંક આપણે જોઈએ તો ગામડાઓમાં એ બાબતની અવેરનેસ નથી હોતી અને તે લોકો આને ખૂબ જ એક ખરાબ બાબત તરીકે ઠરવે છે.
તો આ વિષય ઉપર તમે શું કહેવા માંગશો કે આ સેન્સિટિવ ટોપિક ઉપર ફિલ્ડ વર્ક કઈ રીતે કરવું જોઈએ, એ સ્ટેપ બાય સ્ટેપ અમને જણાવો કે આ વિષય ઉપર જો કોઈને કામ કરવું હોય તો ક્યાંથી શરૂઆત કરી શકાય અને કઈ રીતે આગળ વધી શકાય. દેવર્ષનો પ્રશ્ન એકદમ વ્યાજબી છે કે આપણા સમાજમાં આજની તારીખે અમુક એવા ઇન્ટિરિયર વિસ્તારોમાં બહેનો સેનેટરી નેપકિનનો ઉપયોગ નથી કરતા, કાપડનો પણ ઉપયોગ નથી કરતા, ઘાસનો ઉપયોગ કરે છે, સૂકા ઘાસનો, જેને કારણે ઇન્ફેક્શન અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા છે. ગુજરાતમાં 1.6 મિલિયન પ્લસ એટલે કે 16.5 લાખથી વધુ દીકરીઓ 3 વર્ષ માટે એડોલેસન્ટ એજ ગ્રુપમાં હોય, પછી એ સાયકલ બદલાઈ જાય. દર 3-3.5 વર્ષે 16.5 લાખ જેટલી દીકરીઓ આ તબક્કામાં હોય છે. હવે આ 16.5 લાખ દીકરીઓ એટલે ગુજરાતની સરકારી અને અર્ધ સરકારી શાળામાં ભણતી બહેનો, પ્રાઇવેટ સ્કૂલ્સમાં ભણતી બહેનોની ગણતરી આમાં કરી નથી. ખૂબ મોટો આંકડો છે આ. આ બહેનો સુધી પહોંચવા માટે અમને પ્રેરણા મળે છે શ્રી રજનીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ત્રિવેદી જેવા નામાંકિત સમાજના શ્રેષ્ઠીઓ કે જેમણે પોતાના જીવનમાં સેવાનો યજ્ઞ લઈને બેઠા છે. એ ઘણા બધા વર્ષોથી, નાનપણથી હું જોઉં છું, રામકૃષ્ણ આશ્રમ, વિવેકાનંદ કેન્દ્ર જેવી સંસ્થાઓમાં મારો ઉછેર થયો છે. એટલે એ બંને સંસ્થાઓએ જે ચારિત્રનું નિર્માણ કર્યું છે, જે સમાજ માટેના દાયિત્વ માટે તૈયાર કર્યા છે, અને જે આપણે આજુબાજુમાં જોઈએ છીએ કે રાજકોટ છે, અમદાવાદ છે, બરોડા, સુરત જેવા મોટા સિટીઝમાં આટલી બધી સમસ્યાઓ અવેરનેસની નથી, કારણ કે શિક્ષિત અને આર્થિક રીતે સક્ષમ વર્ગ છે. જ્યારે અથવા તો આર્થિક રીતે સક્ષમ ન હોય અથવા તો શૈક્ષણિક રીતે સક્ષમ ન હોય એવા કુટુંબોને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને સાચી સમસ્યાની જાણ થાય કે આ સમસ્યાના મૂળ કેટલા ઊંડા છે. એટલે અમે આ દીકરીઓને પસંદ કરી અને એમના સુધી પહોંચીએ છીએ. અને આમાં આવતી સમસ્યાઓ વિશે જો કહેવાનું કયું દેવર્ષે, તો સમસ્યાઓમાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ એટલો બધો સેન્સિટિવ ટોપિક છે કે આપણી પાસે સક્ષમ અધિકારીઓની પરમિશન હોવા છતાં ઘણી વખત આપણે ગામડાઓમાં ટ્રેનિંગ કન્ડક્ટ ન કરી શકવા મનાઈ આવે, તો ત્યાં આપણે સમાજના આગેવાનોને સાથે લઈ અને સમજાવટથી એ લોકોને વૈજ્ઞાનિક કારણો, તથ્યો આપી અને એનું દીકરીઓ માટે કેટલું મહત્વ છે, એના માટે આ કેટલી મૂલ્યવાન ટ્રેનિંગ છે એ સમજાવી અને કન્વિન્સ કરીએ છીએ. પરંતુ સદભાગ્યે એવું કોઈ મોટી દુર્ઘટના બની નથી કે જેનાથી આપણી યાત્રા અટકી હોય. અત્યાર સુધીમાં 4,980 જેટલી દીકરીઓને અમે તાલીમ આપી ચૂક્યા છીએ અને અમારો લક્ષ્યાંક છે કે 16.5 લાખ દીકરીઓ સુધી 2023 સુધીમાં પહોંચવું. વાહ, ખૂબ સરસ મોટો લક્ષ્યાંક છે. તમે આ સોશિયલ અવેરનેસની હવે વાત કરીએ તો કે એજ્યુકેશનલ સર્વિસીસની, આપની જે વેદાંત પબ્લિકેશન અને એજ્યુકેશનલ સર્વિસીસ છે, તો એની જર્ની વિશે અમને થોડીક વાત કરો કે એ ક્યાંથી આવ્યું અને કઈ રીતે એ કાર્યરત છે. દરેક વ્યક્તિને પોતાના વિદ્યાર્થી કાળમાં પોતાની એક આદર્શ શાળાની કલ્પના હોય. દરેક વ્યક્તિ પોતાનું યુટોપિયા બનાવીને જીવતો જ હોય. એમ હું પણ આપની જેમ જ પોતાનું યુટોપિયા બનાવીને જીવું છું અને જીવતો હતો. એ દરમિયાન મને સમજમાં આવ્યું કે માત્ર થિયોરેટિકલ પુસ્તક અને ટેક્સ્ટબુક પૂરતું જ્ઞાન કે શિક્ષણ એ આપણને સંકોચિત અને સીમિત બનાવી દે છે. એટલા માટે પ્રેક્ટિસ બેઝ લર્નિંગ, ટાસ્ક બેઝ લર્નિંગ, ફિનલેન્ડ મોડેલ, જાપાન મોડેલ, આ બધા એજ્યુકેશનના મોડેલ્સ સ્ટડી કર્યા. હું જ્યારે ભણાવતો હતો એ દરમિયાન પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા અને એ પછી પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા. તો અમારી વેદાંત એજ્યુકેશનલ સર્વિસીસ પાસે 4 સંસ્થાઓની એકેડેમિક કન્સલ્ટન્સી છે. તો એમને અમે માઇન્યુટ પ્રોસિજર પર કામ કરીએ છીએ કે ક્લાસરૂમ ટીચિંગ કેવું હોવું જોઈએ, વિદ્યાર્થીની સાયકોલોજીને સમજવાનો પ્રયત્ન કરીએ, એની સાથે એને શું શીખવવું છે, કરિક્યુલરની સાથે સાથે કો કરિક્યુલર કેટલું અગત્યનું છે અને કેટલું ક્લબ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, એક તમારે સોલાર એનર્જી, સૂર્ય ઉર્જા પર કોઈ વિદ્યાર્થીને ભણાવવું છે, શીખવવું છે ક્લાસરૂમમાં, તો એને પહેલાં રોબોટિક સ્ટુડિયોમાં લઈ જઈને અથવા તો સાયન્સની લેબોરેટરીમાં લઈ જઈ અને સોલારથી બનતું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ કાર છે કે કોઈ બોટ છે કે કોઈ રોબોટ છે, આવું કંઈક બનાવતા પહેલાં એને શીખવી દઈએ અને પછી એના સિદ્ધાંતોની ચર્ચા ત્યાં લેબોરેટરીમાં જ કરીએ. પછી જ્યારે ક્લાસરૂમમાં બાળક આવે ત્યારે એની સમજણ એકદમ ક્લિયર છે, કારણ કે એને પ્રેક્ટિકલ થતું જોઈ લીધું છે. આ એક ઉદાહરણ છે. આવી ઘણી બધી વસ્તુઓ આમાં થતી હોય છે, માઇન્યુટ પ્રોસિજર્સ થતી હોય છે. મેન્ટરિંગ ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે, એના પર કામ કરવામાં આવે છે. આ ઉપરાંત અમારું પબ્લિકેશન હાઉસ છે. પબ્લિકેશન હાઉસમાં અમે ધ્રુવ ભટ્ટ જેવા, ધ્રુવદાદા જેવા નામાંકિત લેખકોના પુસ્તકો અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કર્યા છે.
અને ઘણા બધા ધાર્મિક ક્ષેત્રે મોટું નામ હોય, આધ્યાત્મિક ક્ષેત્રે મોટું નામ હોય, લેખન ક્ષેત્રે મોટું નામ હોય એવા સમાજના શ્રેષ્ઠીઓનું વેદાંતમાં પબ્લિકેશન થયું છે. એ મારા માટે આનંદની વાત છે. અને ગુજરાતી સાહિત્યને અંગ્રેજીમાં પહોંચાડવા માટે વેદાંત પબ્લિકેશનની સ્થાપના અમે કરી છે કે મેક્ઝિમમ કામ અમારું એ દિશામાં હોય કે ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ સાહિત્ય અંગ્રેજી ભાષામાં સમગ્ર વિશ્વ સુધી પહોંચે. આ ઉપરાંત ટ્રાન્સલેશન અને કન્ટેન્ટ રાઇટિંગ જેવી નોલેજ બેઝ સર્વિસીસમાં અત્યારે ગુજરાતમાં ખૂબ સારું કામ કરીએ છીએ. અમદાવાદ, રાજકોટ અને સુરત આ 3 જગ્યાએથી વેદાંત એજ્યુકેશનલ સર્વિસીસ ઓપરેટ કરે છે. મારે એ સવાલ પૂછવાનો હતો કે જ્યારે તમે વાત કરી કે ટ્રાન્સલેશન અને સાહિત્યને એક આપણે નવા આયામ સુધી પહોંચાડીએ છીએ, તો ત્યારે એ કયા કયા જર્નીમાંથી તમે આ પાસ આઉટ થયા કે ભાઈ શરૂઆતમાં જ્યારે આ તમે ફોર્મ શરૂઆત કરી ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આવી હશે, પણ કઈ રીતે લોકો આમાં જોડાતા ગયા, કઈ રીતે તમારું પબ્લિકેશન હાઉસ એણે વેગ પકડ્યો, એના વિશે અમને જરાક વાત કરો. દેવર્ષભાઈ, સંઘર્ષ ઘણી વખત ઘટી જતો હોય છે જ્યારે સારા મિત્રો, સારા સલાહકારો અને તમારા પોતાના ચારિત્ર ઘડવાવાળા લોકો સતત તમારી સાથે જોડાયેલા હોય ત્યારે આ સંઘર્ષ ઘટી જતો હોય છે. સાવ સાચું કહું તો વેદાંત એજ્યુકેશનલ સર્વિસીસ એક એન્ટરપ્રાઇઝ છે, પ્રોફિટ મેકિંગ એન્ટરપ્રાઇઝ છે. એમાં ખાસ સંઘર્ષ નથી આવ્યા. જ્યારથી અમે ફૂલ ફ્લેજ એમાં કામ કરીએ છીએ ત્યારથી અત્યાર સુધીમાં ખૂબ સારી ટીમ, ખૂબ મોટી ટીમ સાથે કામ કરીએ છીએ. અને એક એ વસ્તુ છે બહુ ક્લિયર કે તમે યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપી શકો છો અને યોગ્ય સંસ્થા પાસેથી કે વ્યક્તિ પાસેથી કામ લો છો ત્યારે તમારું ઘણું બધું સરળ થઈ જતું હોય છે. એટલે એવા કોઈ ખાસ મોટા સંઘર્ષોની યાત્રા મારી રહી નથી. એ આનંદની વાત છે કે સંઘર્ષ નથી કરવો પડ્યો અને જે પણ કામ કરીએ છીએ એમાં અત્યારે સમાજ સ્વીકારી રહ્યો છે. અવેરનેસ બાબતમાં ઘણા બધા સંઘર્ષો હજી કરવાના છે, એટલે એના માટે પ્રતિબદ્ધ થઈએ છીએ. મને જાણવાની એક તાલાવેલી થઈ. હું અગાઉ તમને સવાલ પૂછતા ભૂલી ગયેલો કે જ્યારે તમે વેદાંત ફાઉન્ડેશન કે જે એક રજિસ્ટર્ડ એનજીઓ છે એની તમે શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં તમે એ કઈ રીતે એનો પાયો કઈ રીતે નંખાયો, એટલે એ વિચાર બીજ ક્યાંથી રોપાયું કે ભાઈ આ વસ્તુ તમે જોઈ કે ભાઈ મેનસ્ટ્રુઅલ હાઇજીન જ શું કામ સ્પેસિફિક, તો કે આ વસ્તુ તમે ક્યાંથી જોઈ, કઈ રીતે ઓબ્ઝર્વેશન તમે કર્યું, કયા કયા લોકો અત્યારે એમાં જોડાયેલા છે, અને અત્યારે તમે ઓલરેડી 2019માં એની સ્થાપના થઈ છે, તો તમે મેજર અચીવમેન્ટ તમારું કોઈ પણ એક અમને જણાવો. શરૂઆત અને આ વિચાર ક્યાંથી આવ્યો એ પ્રશ્નનો ઉત્તર એવો છે કે અમદાવાદ ઓફિસમાં એક વખત એક સિનિયર ટ્રેનર સાથે મારે સંવાદ ચાલતો હતો અને એમણે મને પરિચિત કર્યો કે ભાઈ આ મેન્સ્ટ્રુઅલ હાઇજીન બહુ અગત્યની ઘટના છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ આની ટ્રેનર્સની ટ્રેનિંગ પણ થતી હોય છે અને દીકરીઓ માટે પણ ઘણા બધા ઇન્ટરનેશનલ લેવલના લોકો કામ કરે છે. એટલે ત્યારબાદ મારા પાર્ટનર છે રાજભાઈ સોની, એમણે આ વિષય ઉપર ખાસું R&D કર્યું અને એમણે આ વિષયમાં થતા રોગો, આની ગંભીર અસરો, આના જે ફેક્ટ્સ અને ફિગર્સ છે એ બધામાં ઊંડે ઉતર્યા અને એમણે પછી મિટિંગમાં અમને બધાની સાથે કરીને એવું કહ્યું કે ભાઈ આપણે આ દીકરીઓ માટેના પ્રોજેક્ટને આપણે આ પ્રકલ્પને આગળ લેવો જોઈએ. ત્યારે અમારી પાસે કોઈ ફંડિંગ નહોતું અને અલબત્ત એ ફંડિંગ ત્યારે એવી કોઈ ઈચ્છા નહોતી કે ભાઈ આમાંથી પૈસા કમાઈએ. ફાઉન્ડેશન છે એમાં સારું કામ કરવાનું છે, તો અત્યાર સુધીમાં જે 4,900થી વધુ દીકરીઓની તાલીમ કરી ચૂક્યા છીએ એ તાલીમમાં મોટાભાગનું ફંડિંગ વેદાંત ફાઉન્ડેશનને વેદાંત એજ્યુકેશનલ સર્વિસીસે પૂરું પાડ્યું છે. એટલે સંપૂર્ણ મોટાભાગનો ખર્ચ હવે ધીમે ધીમે દાતાઓ જોડાઈ રહ્યા છે, એમનો પણ આર્થિક સહયોગ મળી રહ્યો છે. શ્રી MP પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેના પ્રેસિડેન્ટ છે શ્રી રજનીભાઈ પટેલ, જેમનો મેં આગળ પણ ઉલ્લેખ કર્યો, એમના આર્થિક સહયોગથી પણ સરસ કામગીરી થઈ રહી છે. અને જગદીશભાઈ ત્રિવેદીનો પણ મોરલ સપોર્ટ ખૂબ અગત્યનો છે, મિલનભાઈ ત્રિવેદીનો સપોર્ટ પણ ખૂબ અગત્યનો છે અને સાથે સાથે મીડિયા પણ આમાં ખૂબ સપોર્ટિવ છે. એટલે એવું આશા છે કે 2023 સુધીમાં લક્ષ્યાંક સુધી પહોંચી જશું. અમે પ્રાર્થના કરીએ કે આ લક્ષ્યાંક બહુ જ જલ્દી 2023 શું કામ બહુ જ જલ્દી આ લક્ષ્યાંક ઉપર તમે પહોંચો. મારો એક સવાલ એ પણ છે કે સમાજનો એક ખૂબ અગત્યનો પાયો, એક અગત્યનું પિલર જો તમે કહી શકો તો એ શિક્ષકો છે. તો એ શિક્ષકોને એપ્રિશિએશન અથવા શિક્ષકોના વિકાસ માટે આપણે વેદાંત પબ્લિકેશન એન્ડ એજ્યુકેશન સર્વિસીસ એ કઈ રીતે કાર્યરત છે? શિક્ષકોના વિકાસ માટે વેદાંત એજ્યુકેશન સર્વિસીસ જે તે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલી હોય, જ્યાં એકેડેમિક કન્સલ્ટન્સી આપતા હોય ત્યાં કામ કરી શકીએ, પણ બૃહદ સમાજના શિક્ષકો માટે ડાયરેક્ટલી એજ્યુકેશનલ સર્વિસીસ કે પબ્લિકેશન હાઉસ ખાસ કશું કામ ડાયરેક્ટ
પ્રેક્ટિકલી કરી શકે નહીં, કરવા ધારે તો પણ. એના વિકલ્પમાં વેદાંત ફાઉન્ડેશન કે જે એક રજિસ્ટર્ડ NGO છે એ એના માટે ખૂબ મોટું અને અગત્યનું કામ કરી શકે. આ વર્ષથી 2020થી દર વર્ષે 15મી ઓક્ટોબરના દિવસે એજ્યુકેટર એક્સલન્સ એવોર્ડ આપવામાં આવશે. જે સમાજના શ્રેષ્ઠ શિક્ષકો છે એ ગવર્મેન્ટ સ્કૂલના હોય, પ્રાઇવેટ સ્કૂલના હોય, એ કિન્ડરગાર્ટનમાં ભણાવતા હોય, પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણાવતા હોય કે યુનિવર્સિટી લેવલે કે કોલેજ લેવલે ભણાવતા હોય, આ સારા શિક્ષકોને શોધવા માટે એક એવોર્ડનું આયોજન કર્યું છે કે જેમાં ભારતભરમાંથી 2000થી વધુ શિક્ષકો ભાગ લેશે એવી અમારી યોજના છે. 15 ઓક્ટોબર ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબનો જન્મદિવસ છે, એટલે એ દિવસે ખાસ આ એવોર્ડ અનાઉન્સ કરવામાં આવશે અને દર વર્ષે આ એવોર્ડ અનાઉન્સ કરવામાં આવશે. 160 શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવશે. 10,000ની કેશ પ્રાઇઝ હોય, 10,000ની રકમના વાઉચર્સ હશે અને ઘણી બધી સરસ મજાની ગિફ્ટ્સ હશે. આમાંથી જે 160 શ્રેષ્ઠ શિક્ષકો તારવશું એ એમની બેસ્ટ ટીચિંગ પ્રેક્ટિસીસ, જે પોતાના ક્લાસરૂમમાં, પોતાની શાળા કે કોલેજમાં જે બેસ્ટ ટીચિંગ પ્રેક્ટિસ કરી રહ્યા છે એમનો ડિટેલમાં અભ્યાસ કરી એનું એક સુંદર પુસ્તક બનાવવામાં આવશે. એમની ટીચિંગ પ્રેક્ટિસીસને યુટ્યુબમાં વિડીયોના માધ્યમથી વેદાંત ફાઉન્ડેશનની ચેનલ પર મૂકવામાં આવશે અને આ રીતે જે લોકોને ખરેખર શિક્ષણમાં સારું કામ કરવું છે એમના માટે સારી ટીચિંગ પ્રેક્ટિસીસ, બેસ્ટ ટીચિંગ પ્રેક્ટિસીસ આખા ભારતમાંથી એકત્ર કરી અને એક પ્લેટફોર્મ પર એમના માટે રજૂ કરવામાં આવશે. ક્યાં બાત હે. અંતે મારે તમને એટલું કહેવાનું છે કે અમારા દર્શક મિત્રો જે અત્યારે જોઈ રહ્યા છે, તો મારે તમને એ કહેવું છે, મારી દર્શક મિત્રો વતી મારી એક વિનંતી છે કે તમે સમાજને દર્શક મિત્રો વતી મારી એક વિનંતી છે કે તમે સમાજને શું મેસેજ આપવા માગશો કે ભાઈ કઈ રીતે સોશિયલ અવેરનેસને વધારે ને વધારે ફેલાવી શકાય, કઈ રીતે એજ્યુકેશનના વ્યાપને વધારી શકાય, તો એ રિલેટેડ સમાજને તમે શું મેસેજ આપવા માગશો? હું તો સમાજને એવી વિનંતી કરીશ કે અમારા જે આ 2 પ્રકલ્પો છે, શિક્ષકોને સન્માનિત કરવા, કારણ કે એ સમાજનું ઘડતર કરનારા લોકો છે. જો એ લોકો સન્માનિત થશે તો વધુ સક્ષમ અને યુવા પેઢી, વધુ સ્કિલ્ડ લોકો શિક્ષણ ક્ષેત્રમાં આવશે. એ માટે આપણે શિક્ષકોને સન્માનિત કરીએ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન છે કે આ કોવિડની જે પરિસ્થિતિ છે એમાં જે હાઇજીન મેન્ટેન કરવાની વાત છે, આવી અવેરનેસ ટ્રેનિંગમાં અમારી સાથે જોડાય, આપણે સાથે મળીને કામ કરીએ, આવી જ આપ સર્વને આહવાન છે અને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ. અને આવી જ કંઈક નવી રસપ્રદ માહિતીઓ સાથે, નવા લોકો સાથે, નવી વાતો સાથે, નવા પ્રશ્નો સાથે અમે ફરીથી હાજર થશું. ત્યાં સુધી અમને રજા આપો. આભાર.